કાન મારા માનવા તૈયાર ન હતા. શું આ હું અમેરિકાના મંદિરમાં બેસીને સાંભળી રહી છું? મારી સામેના ટેબલ પર બેઠેલી 22 થી 25 વર્ષની યુવતી, જે બે સુંદર બાળકોની માતા પણ છે, અમે સામસામે ટેબલ પર જમવા બેઠા હતા. બધું સ્પષ્ટ મને સંભળાયું ન હતું, પરંતુ એ છોકરીના હાવભાવ અને આંખો દ્વારા દર્શાવી રહેલી લાચારી મને દેખાઈ. તેના અવાજમાં કરુણતા અને સહાયતા ટપકતા હતા. મારી સાસુ આમ ને મારી સાસુ તેમ, મારા પતિને પણ એમ જ કરે. આવું કાંઈ ભાગ્યું તૂટ્યું? હું સમજી શકી. મારા કાન અને દિમાગ સરવા થયા. મને લાગ્યું, આ તાજેતરમાં ભારતથી આવી છે. એના દીદાર ચાડી ખાતા હતા કે ગામડામાંથી આવી છે. આ બધું અનુભવ આંખોને પારખતા વાર ન લાગે. મારો જમવામાંથી રસ ઉડી ગયો. મને થયું, આ દીકરીને બે શબ્દો કહું. બેટા, ધીરજ રાખજે. સાસુને એની સાસુએ ખૂબ દુઃખ દીધા લાગે છે. જમીને ઉઠી, જાણી જોઈને મારી બહેનપણીઓને આગળ જવા દીધી. ધીરેથી મેં એને પૂછ્યું, બેટા, ભારતથી ક્યારે આવી? આંટી, 2 વર્ષ થયા. ખૂબ નાદાન અને ભોળી લાગતી હતી. આ બંને સુંદર બાળકો તારા છે? તેના મુખ પર લાલિમા પ્રસરી ગઈ. હા આંટી, તો વાંધો શું છે? મારી સાસુ પૈસા માગે છે. લગ્ન કર્યા ત્યારે ખબર હતી હું સાધારણ માતા ને પિતાની દીકરી છું. તારા પતિ તને ત્રાસ આપે છે? ના આંટી, એમને તો હું અને બાળકો ખૂબ વહાલા છીએ. પણ શું બેટા? એમની નોકરી ખૂબ સામાન્ય છે. મારે બાળકો છે, એટલે નોકરી કરવા ન જવાય. મારું મન વિચારમાં પડી ગયું. ભારતથી 10,000 માઇલ દૂર આવેલી આ છોકરીની શું હાલત થશે? અહીં એને આશ્વાસન દેનાર કોણ? એની વાત સહાનુભૂતિથી કોણ સાંભળશે? તેને કોણ સમજી શકશે? સાચું કહ્યું છે કે સ્ત્રીની મોટામાં મોટી દુશ્મન બીજી સ્ત્રી, એમાંય તો સાસુ. ધીરે રહીને કહ્યું, બેટા, સાસુનો પ્રેમથી દિલ જીતવાનો પ્રયાસ કર. એ પણ એક સ્ત્રી છે. એક વાતનું ધ્યાન રાખજે, તને તારા માતા ને પિતા વહાલા છે ને? હા આંટી, એમ તારા પતિને ગમે તે કરશે, તેને પણ માતા ને પિતા વહાલા જ છે. ગમે તે થાય, તેમની સામું બોલીશ નહીં. તારો પતિ નહીં સાંખી શકે. થોડી ધીરજ રાખજે, તારી સાસુનું વર્તન બદલશે. મને લાગ્યું તેના હાવભાવ જોઈને કે કદાચ મારી વાત તેને ગળે ઉતરી હશે. આ એક સળગતો પ્રશ્ન છે આપણી સમાજનો. ક્યારે આ દાનત સુધરશે કે તું તારા બાપને ત્યાંથી શું લાવી? બાપનું ઘર, વહાલી માતા, ભાઈ બહેન છોડીને આવી તે ઓછું છે? તમે યાદ કરો કે તમારા બાપે તમને શું આપ્યું હતું? યાદ છે? ગધેડું ગંગાએ નાહે, ઘોડું ન થાય. ભલે ને લગ્ન કરે ગમે તેટલા વર્ષ થયા. તારા બાપે શું આપ્યું? એક વાક્ય પથ્થરની લકીર સમાન છે. આપણા સમાજમાં અણઘડ પરિવારોમાં શું તમારા દીકરામાં કમાવાની તાકાત નથી? આપણી પ્રજા વિમાનમાં બેસીને અમેરિકા આવી એટલે સુધરી ગઈ? બાળપણના સંસ્કારી સમાજ, રીત રિવાજ અને એ ખોટી અપેક્ષાઓ આપણને ક્યાં લઈ જશે? હવે અભણ પ્રજાનો તો ન સુધરે, પણ ભણેલા પણ જ્યારે આવું વર્તન કરે છે ત્યારે શરમથી મસ્તક ઝૂકી જાય છે. હજુ ગઈકાલની વાત છે. એક જજે જીવનના 10 સખા બતાવ્યા કે વહુ આવે પછી માતા ને પિતાને કેવું વર્તન કરવું. હવે જજ જેવો જજ પણ સત્ય નથી કહી શકતો, તો બીજાની શું વાત કરવી? એ ભૂલી ગયો કે દીકરી પરણ્યા પછી તેના માતા અને પિતાને દીકરીના ઘરમાં દખલ ન કરવી, અને દીકરીને પતિના માતા તેમજ પિતા વિશે કાન ન ભંભેરવા. કારણ દીકરીને ખબર છે, મારી મા ખોટું ન કહે. દીકરીના માતા અને પિતા પોતાનું મનફાવતું વર્તન કરે અને ઉપરથી સલાહ આપે. દીકરીના માતા અને પિતાએ શું કરવું? આજે સમાજ પર નારાજગી દર્શાવતી તક સાંભળી મરજી ન હતી, પણ ગઈકાલનો પ્રસંગ એવો હતો કે ભોળી દીકરીનું મુખ આંખ સમક્ષ તસવી રહી છું. જો કોઈ લાગણી ડૂબી હોય તો માફ કરશો. થોડામાં ઘણું કહેવાનો પ્રયત્ન કર્યો છે. યોગ લાગે તો અપનાવશો, જેને લાગુ પડે તેના માટે છે. બાકી સામાન્ય વ્યક્તિ વાત ઘણી અવગણશો.